Hi friends, welcome to my YouTube channel CP Nimawat, and today's English proverb is small steps in right direction can turn out to be the biggest step of your life. જેનો અર્થ આપણે વિડિયોના અંતમાં જોશું. Today we are going to study English Standard 7 Unit 1 Vinny Smiles, Activity 2, Activity 3 એન્ડ એક્ટિવિટી 4. પણ તે પહેલાં ગયા વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 એમાં પોયમ ધ લિટલ વનનો અભ્યાસ કર્યો હતો. તેમાં આપેલા રાઇમિંગ વર્ડ્સ પણ આપણે જોયા હતા અને એમાં એક્શન અને થિંગ્સનું જે ટેબલ હતું એ પણ આપણે પૂર્ણ કર્યું હતું. તો એ વિડીયો ન જોયો હોય તો આ લિંકમાં આપેલો છે, ત્યાંથી તે પહેલાં જોઈ લેવો. સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તેમાં એ વિભાગમાં વર્તમાન કાળના રૂપો આપ્યા છે ક્રિયાપદના અને બી વિભાગમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપ્યા છે. આપણે યાદ રહે તે માટે આપણે એના ગ્રુપ પાડ્યા છે, તો આપણે ગ્રુપ વાઇઝ તે બોલશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ગ્રુપ નંબર 1, બાય બોટ કેચ કોટ. મારી સાથે તમે પણ બોલો, બાય બોટ કેચ કોટ. અહીં બાયનું ભૂતકાળનું રૂપ બોટ થશે અને કેચનું ભૂતકાળનું રૂપ કોટ થશે. નેક્સ્ટ ગ્રુપ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્ર્યુ એન્ડ નો ન્યુ. મારી સાથે તમે પણ બોલો, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્ર્યુ, નો ન્યુ. અહીં ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ થશે, બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ થશે અને ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ થશે અને નોનું ભૂતકાળનું રૂપ ન્યુ થશે. નાવ નેક્સ્ટ ગ્રુપ, સિંગ સેંગ, રીડ રેડ. મારી સાથે તમે પણ બોલો, સિંગ સેંગ, રીડ રેડ. અહીં સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ થશે અને રીડનું ભૂતકાળનું રૂપ રેડ થશે. મિત્રો, તમે જોશો કે અહીં રીડ અને રેડ બંનેના સ્પેલિંગ સેમ જ છે, તેમ છતાંય રીડનું ભૂતકાળનું રૂપ રેડ, જેનો ઉચ્ચાર રેડ થશે, તે બરોબર આપણે યાદ રાખવાનું રહેશે. હવે અહીં જમણી બાજુ જે ક્રિયાપદો આપ્યા છે એ વિભાગના, એની સામે આપણે બી વિભાગમાં ખાલી જગ્યામાં ભૂતકાળના રૂપો યાદ કરીને લખવાના છે. તો મિત્રો યાદ રાખજો. જોઈએ આપણે, નો નું ભૂતકાળનું રૂપ થશે ન્યુ. ફ્લાય નું ભૂતકાળનું રૂપ થશે FLEW, ફ્લ્યુ. સિંગ નું ભૂતકાળનું રૂપ થશે સેંગ, SANG, સેંગ. બાય નું ભૂતકાળનું રૂપ થશે બોટ, BOUGHT. રીડ નું ભૂતકાળનું રૂપ થશે રેડ, સ્પેલિંગ સેમ જ છે, READ. કેચ નું ભૂતકાળનું રૂપ થશે કોટ, CAUGHT. બ્લોનું ભૂતકાળનું રૂપ થશે બ્લ્યુ, BL ઓનો થઈ જશે E, BLEW. એન્ડ નાવ ડ્રોનું ભૂતકાળનું રૂપ થશે ડ્ર્યુ, DREW. અહીં પણ એનો E થઈ જશે. તો મિત્રો અહીં વર્તમાન અને ભૂતકાળના જે ઉચ્ચાર છે અને તેના જે સ્પેલિંગ છે એ બરોબર પાકા કરી લેવાના રહેશે. નાઉ લેટ્સ સી ધ મીનિંગ ઓફ ધ વર્બ્સ. હવે આપણે ક્રિયાપદોના અર્થ જોઈએ. અહીં એ વિભાગમાં વર્તમાન કાળના રૂપો અને બી વિભાગમાં ભૂતકાળના રૂપો આપેલા છે. જોઈએ આપણે પહેલું, બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું હતું, એટલે કે ભૂતકાળમાં ખરીદ્યું હતું. નંબર 2, કેચ એટલે પકડવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે કોટ, CAUGHT. કોટ એટલે પકડ્યું હતું, એટલે કે ભૂતકાળમાં પકડ્યું હતું. ત્રીજું, ફ્લાય એટલે ઉડાડવું
અને ઉડવું બંને થાય છે. ફ્લાયનો અર્થ ઉડવું અથવા તો ઉડાડવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ, એટલે કે ઉડાડ્યું હતું. નંબર 4, બ્લો એટલે ફૂંકવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે બ્લ્યુ, એટલે ફૂંક્યું હતું. બ્લો એટલે ફૂંકવું અને બ્લ્યુ એટલે ફૂંક્યું હતું. ડ્રો એટલે દોરવું, અને એનું ભૂતકાળનું રૂપ છે ડ્રીવ, એટલે કે દોર્યું હતું. નો એટલે જાણવું, અને એનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ, એટલે કે જાણ્યું હતું, ભૂતકાળમાં જાણ્યું હતું. સિંગ એટલે ગાવું, અને એનું ભૂતકાળનું રૂપ છે સેંગ, એટલે ગાયું હતું. રીડ એટલે વાંચવું, અને રેડ એટલે વાંચ્યું હતું, એટલે કે ભૂતકાળમાં મેં વાંચ્યું હતું એવો અર્થ એનો થશે. તો આ વર્તમાન અને ભૂતકાળના જે ક્રિયાપદના રૂપો છે એના સ્પેલિંગ અને એનો ગુજરાતી અર્થ બરોબર યાદ રાખી લેજો. ફરી એક વખત જોઈએ. બાય બોટ, કેચ કોટ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રીવ, નો ન્યૂ, સિંગ સેંગ એન્ડ રીડ રેડ. તો આ રીતના એના ઉચ્ચાર પણ યાદ રાખી લેજો. નાઉ લેટ્સ ફિલ ધ બ્લેન્ક્સ. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીં 1 થી 8 ખાલી જગ્યા આપી છે. તે આપણે બી વિભાગના જે ભૂતકાળના ક્રિયાપદો છે તેને આધારે આપણે તે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ. નંબર 1, માય મધર ડેશ સુગર ફ્રોમ ધ માર્કેટ. અહીં સુગર ફ્રોમ ધ માર્કેટ એટલે બજારમાંથી ખાંડ ખરીદી હતી. તો ખરીદવુંના ભૂતકાળનું રૂપ થાય છે બોટ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે બોટ, BOUGHT, બોટ. નંબર 2, વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. તો અહીં કાઇટ એટલે કે પતંગ ઉડાડવાની વાત થાય છે. તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ આવશે, FLEW, ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, એટલે કે ગઈ મકર સંક્રાંતિએ અમે પતંગ ઉડાડી હતી. નંબર 3, માય યંગર બ્રધર ડેશ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. એટલે કે મારા ભાઈએ એક ચિત્ર દોર્યું હતું સ્કૂલની સ્પર્ધામાં. તો અહીંયા દોરવાનું ભૂતકાળનું રૂપ થશે ડ્રીવ, DREW, ડ્રીવ. નંબર 4, ધ ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. અહીં ટ્રાફિક પોલીસે વિસલ એટલે કે વગાડવાઈ ભૂતકાળનું રૂપ થશે વગાડવુંનું બ્લ્યુ, એટલે કે BLEW, એટલે કે ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને કારને ઊભી રાખી. નંબર 5, આઈ ડેશ ધ રામાયણ ટુડે મોર્નિંગ. અહીં આજે સવારે રામાયણ વાંચવાની વાત થઈ છે. તો વાંચવાનું ભૂતકાળ, રીડનું ભૂતકાળનું રૂપ થશે રેડ. આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ, એટલે કે આજે સવારે મેં રામાયણ વાંચી હતી. નંબર 6, માય ગ્રાન્ડફાધર ડેશ 4 લેંગ્વેજીસ. અહીં 4 ભાષાની વાત થાય છે. તો મારા દાદા 4 ભાષા જાણતા હતા. તો જાણવું એનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ, KNEW. માય ગ્રાન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ, એટલે કે મારા દાદા 4 ભાષા જાણતા હતા. નંબર 7, ચેતેશ્વર ડેશ ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ્સ. એટલે કે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. તો અહીંયા પકડવું એનું ભૂતકાળનું રૂપ થશે કોટ, CAUGHT, કોટ. ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ, એટલે કે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. નંબર 8, ટુડે સેજલ ડેશ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. એટલે કે આજે પ્રાર્થના સભામાં સેજલે સુંદર મજાનું ભજન ગાયું. તો ગાવુંનું ભૂતકાળનું રૂપ થશે સેંગ, SANG. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી, એટલે કે સેજલે આજે પ્રાર્થના સભામાં ખૂબ જ સુંદર ભજન ગાયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 1 થી 8 ખાલી જગ્યા આપણે ભૂતકાળના રૂપો દ્વારા પૂરવાની છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરી લેજો. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 3. રીડ ધીસ વર્ડ્સ, એટલે કે આ શબ્દો વાંચો. 1, HUT, હટ એટલે કે
ઝૂંપડી, નાનું ઝૂંપડું હોય તેને હટ કહેવાય. નંબર 2, CAUGHT કોટ, કોટ એટલે પકડ્યું, કેચનું ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ, HUSBAND હસબન્ડ, હસબન્ડ એટલે કે પતિ. નેક્સ્ટ, DROPPED ડ્રોપ્ડ, ડ્રોપ્ડ એટલે પાડ્યું અથવા તો પડી ગયું. નેક્સ્ટ, ANGRY એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સે થવું, એકદમ ગુસ્સામાં આવી જાય તેને એંગ્રી કહેવાય. નેક્સ્ટ, SILVER સિલ્વર એટલે કે રૂપેરું, રૂપેરી. નેક્સ્ટ, ENJOYED ઇન્જોયડ, ઇન્જોયડ એટલે આનંદ કર્યો, આનંદ માણ્યો. એન્ડ લાસ્ટ, YESTERDAY યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો આ શબ્દો પણ તમે બરોબર પાકા કરી લેજો. નેક્સ્ટ, લેટ્સ રીડ ધ સ્ટોરી. ચાલો આપણે વાર્તા વાંચીએ. એક્ટિવિટી 3, લિસન ટુ ધ ફોલોવિંગ સ્ટોરી. મેથી પકોડા. મિત્રો, અહીં જે સ્ટોરીમાં જે વર્ડ્સ આવતા જશે એ ઉપરના વર્ડ્સ ઉપર આપણે ચોકડી કરતા જશું. તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. લિસન કેરફુલી ધ સ્ટોરી મેથી પકોડા. Conjushmal was rich, but he was a miser. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut near his gate. The watchman liked methi pakoda, so his wife made methi pakoda every day. One day, the miser passed by the gate. He caught the smell of methi pakoda. He liked it very much. Conjushmal said to the watchman, "I smell something good. What is it?" The watchman replied, "It is methi pakoda." Conjushmal said, "Please cook it every day. I like its smell." So, the watchman and his wife made it every day. One day they went to Conjushmal and said, "Sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan." Conjushmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, "Did you hear the sound of silver coins?" "Yes, sir, we did," they said. "Did you enjoy it?" "Yes, sir, very much." The miser said, "I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda, and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda." Now let's see activity 4. અહીં સોહને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્રો મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી આપણે વાંચવાના છે. તો ચાલો આપણે તે વાંચીએ અને સમજીએ. It was 6th January 2012 એટલે કે 6ઠી જાન્યુઆરી 2012ની સાલનો દિવસ તે હતો. સેન્ટેન્સ નંબર 2, ઇટ વોઝ માય બર્થડે એટલે કે તે મારો જન્મદિવસ હતો. અહીં સોહન કહે છે કે તે દિવસે મારો જન્મદિવસ હતો. સેન્ટેન્સ નંબર 3, માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાએ મને એક સાયકલ ખરીદી આપી હતી. એટલે કે સોહનના ફાધરે તેને બર્થડે ગિફ્ટ તરીકે એક સાયકલ ગિફ્ટ કરી હતી. નાવ નંબર 2, ઇટ વોઝ 11th February 2012 સેટરડે એટલે કે 11 તારીખ
ફેબ્રુઆરી મહિનો અને 2012 સાલ અને સેટરડે એટલે કે શનિવારનો દિવસ હતો. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ એટલે કે મેં તે દિવસે બાઇસિકલની રેસમાં ભાગ લીધો હતો. અહીં ટુક પાર્ટ એ ટેક પાર્ટનું ભૂતકાળનું રૂપ છે, જેનો અર્થ થાય સ્પર્ધામાં ભાગ લેવો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ એટલે કે મારો બીજો નંબર આવ્યો હતો, હું તે બીજું ઇનામ જીત્યો હતો. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી એટલે કે આ મારા હાથમાં છે તે ટ્રોફી પણ હું જીત્યો હતો. નાવ નંબર 3. ઇટ વોઝ 4th May 2012 એટલે કે 4 તારીખ મે મહિનો 2012 સાલ એન્ડ ફ્રાઇડે અને શુક્રવારનો દિવસ હતો. લુક એટ ધીસ પિક્ચર એટલે કે આ ચિત્ર સામે જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ એટલે કે આ SSG હોસ્પિટલનું સીન છે. અહીંયા SSG હોસ્પિટલનું બોર્ડ પણ દેખાય છે. આઈ હેડ એન એક્સિડન્ટ એટલે કે મારું એક એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days એટલે કે 3 દિવસ સુધી હું હોસ્પિટલમાં એડમિટ હતો. શરૂઆતના ઇંગ્લિશ કોટેશન હતું, સ્મોલ સ્ટેપ્સ ઇન રાઇટ ડાયરેક્શન કેન ટર્ન આઉટ ટુ બી ધ બિગેસ્ટ સ્ટેપ ઓફ યોર લાઈફ એટલે કે સાચી દિશામાં નાના નાના ડગલા માંડેલા આગળ જતાં તમારા જીવનનું મોટું ડગલું પણ બની શકે છે. આફ્ટર વોચિંગ ધીસ વિડીયો there is a link for online test in the description of this video. So go to the link, open the link and submit your test. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ CP નિમાવત એન્ડ પ્રેસ બેલ આઇકોન, જેથી કરીને વધુ વિડીયોના તમને નોટિફિકેશન મળતા રહેશે. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા સબ્જેક્ટ સાથે. તબ તક ગુડ બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.